બનાસકાંઠા પરમાર માળી સમાજની 12મી પગપાળા યાત્રા સંઘે ડીસામાં જનરલ મીટિંગ યોજાઈ। બનાસકાંઠા પરમાર માળી સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ 12મી પગપાળા યાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 13 સપ્ટેમ્બર 2026ને રવિવારના રોજ ડીસાથી રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે અર્બુદા માતાજીના દર્શનાર્થે પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન કરવામાં આવશે। રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે શ્રી દેવી માં ચામુંડા અર્બુદા માતાજીનું પવિત્ર ધામ આવેલું છે, જ્યાં વિવિધ સમાજ અને કુળના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન કરવા પહોંચે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। વર્ષો અગાઉ રાજસ્થાનથી આવીને બનાસકાંઠા વિસ્તારમાં સ્થાયી થયેલા પરમાર માળી પરિવારો દ્વારા અર્બુદા માતાજીની પાવન ધરતી સુધી પગપાળા યાત્રાની નાનકડી શરૂઆત કરવામાં આવી હતી। સમય જતાં આ યાત્રા સાથે બનાસકાંઠા પરમાર માળી સમાજના પરિવારો જોડાતા ગયા અને સમાજની એકતા અને શ્રદ્ધાના પ્રતીક રૂપે આ પગપાળા યાત્રા દર વર્ષે યોજાતી રહે છે। આ પરંપરાને આગળ ધપાવવા માટે 12મી પગપાળા યાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રાની તૈયારીઓ અને આયોજન અંગે ચર્ચા કરવા માટે ડીસા ખાતે આવેલા નટરાજ કોલ્ડ સ્ટોરેજમાં પરમાર માળી સમાજના સ્નેહીજનો જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મીટિંગની શરૂઆત અર્બુદા માતાજીની આરતી કરીને કરવામાં આવી। મીટિંગ દરમિયાન 12મી પગપાળા યાત્રા સંઘ આયોજન વ્યવસ્થા અને યાત્રા દરમિયાન રાખવાની જરૂરી તકેદારીઓ સહિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। યાત્રા સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી આયોજન અંગે સભ્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ યાત્રા માટે ચડાવવા પણ બોલવામાં આવ્યા હતા। આ પ્રસંગે સંઘના પ્રમુખ ઉપપ્રમુખ અર્બુદા માતાજી ટ્રસ્ટના બાપજી, તમામ કમિટી સભ્યો, પરમાર માળી સમાજના આગેવાનો, યુવા ભાઈઓ અને વડીલો તેમજ સમાજના નામી અનામી સ્નેહીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મીટિંગમાં આગામી પગપાળા યાત્રા દરમિયાન યાત્રાળુઓની સુવિધા, સુરક્ષા વ્યવસ્થા અને જરૂરી સાવચેતી અંગે ચર્ચા કરવામાં આવી હતી। સૌએ સાથે મળીને 12મી પગપાળા યાત્રા સંઘને સફળ બનાવવા માટે સહકાર અને એકતાનો સંકલ્પ વ્યક્ત કર્યો। અંતે અર્બુદા માતાજીને પ્રાર્થના કરવામાં આવી કે 12મી પગપાળા યાત્રા સંઘ સુખ શાંતિ અને સફળતાપૂર્વક પૂર્ણ થાય તેમજ તમામ યાત્રાળુઓની યાત્રા નિર્વિઘ્ન રહે। મીટિંગના અંતે સૌએ સ્વરૂચિ ભોજન લીધા બાદ છૂટા પડ્યા હતા। અહેવાલ અમૃત માળી, ડીસા।